જો મિત્રો તમે આખી જિંદગી ખાલી પૈસા બચાવવા પાછળ જ દોડશો તો ક્યારેય તમે અમીર નહીં બની શકો. હા, વાત સાચી છે, પણ થોડી કડવી પણ છે. 90% લોકોને બાળપણથી એક જ વસ્તુ શીખવાડવામાં આવી રહી છે કે પૈસાને બચાવો, ખર્ચ ઓછો કરો, ફ્યુચર માટે થોડા પૈસા રોકીને રાખો. જેથી તમે આજે જોઈ રહ્યા છો કે 20 થી 25 વર્ષ પછી લોકો કામે લાગી જાય છે, નાની મોટી નોકરીઓ કરે છે અને આજીવન સ્ટ્રગલ કરે છે. આવું જ થઈ રહ્યું છે. આપણી ફેમિલીએ હજુ આપણને એ નહીં શીખવાડ્યું કે પૈસા કેવી રીતે વધારવા. ચાલો આપણે આ વિડીયોમાં જાણીએ. વાતને તમે સિમ્પલ રીતે સમજો. પૈસા સેવિંગ કરવા એટલે એક જગ્યાએ મૂકી રાખવા, અને પૈસા ઇન્વેસ્ટ કરવા એટલે એ જ પૈસાને તમે કામે લગાડો. ગેમ છે એ પૂરેપૂરી ચેન્જ કરી નાખે છે. તમે 10,000 રૂપિયા બેંકમાં મૂકો અને 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી પણ તમે એ પૈસા રાખશો તો થોડું ઘણું તમને ઇન્ટરેસ્ટ મળશે, પણ એ તમારા ફાઇનાન્શિયલ તમને સપોર્ટ કરે ને એટલો બધો ગ્રોથ તમને નહીં મળે. પણ જો એ જ 10,000 રૂપિયા તમે એ પૈસા ઇન્વેસ્ટ કર્યા હશે તો ધીરે ધીરે એ ગ્રોથ કરવાનું ચાલુ કરશે. રીચ લોકોનો એક સિમ્પલ ફંડામેન્ટલ હોય છે કે એ લોકો પૈસાને કામે લગાવે છે અને પુઅર લોકો ખાલી પૈસા પાછળ દોડી અને આજીવન સ્ટ્રગલ કરે છે. જુઓ, એક્ઝામ્પલ સાથે સમજીએ. દર મહિને તમે 2,000 રૂપિયા બચાવો છો તો એ 10 વર્ષ પછી એપ્રોક્સ 2.5 લાખ રૂપિયા આજુબાજુ તમારા બચતમાં થશે. અને જો તમે એ જ 2,000 રૂપિયા તમે દર મહિને ઇન્વેસ્ટ કરો છો 10 વર્ષ સુધી, ક્યાં? મ્યુચ્યુઅલ ફંડમાં, એસઆઈપીમાં, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં, ગોલ્ડમાં, સિલ્વરમાં કે કોઈ બી પ્રોપર્ટીમાં તમે ઇન્વેસ્ટ કરો છો તો એના મેસિવ ચાન્સીસ છે કે એ 2,000 એ તમારા 10 વર્ષ પછી 5 થી 6 લાખ બની શકે છે. તમે ડિફરન્ટ સમજી શકો છો. એ જ એમાઉન્ટ છે પણ ડિફરન્ટ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એ જ રકમ તમારી ડબલ અથવા ટ્રિપલ બની શકે છે. તમે આખી જિંદગી મહેનત કરો છો, પૈસા બચાવો છો, પૈસા કમાવા માટે તમે મહેનત કરો છો, પણ થોડા સ્માર્ટ બનો તો એ પાછળથી એ જ પૈસા તમને કમાવીને આપશે અથવા એ પૈસા કામે લાગશે. ટાઈમમાં હંમેશા મિત્રો પૈસા વધે છે, ખાલી તમે એને ટાઈમ આપો, તે ગ્રો થશે. આજે મિત્રો ડિસિઝન લો, માત્ર ખાલી બચત નહીં, ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો. આજે ખાલી મિત્રો 500 રૂપિયાથી તમે શરૂઆત કરો. એ 500 રૂપિયા તમને ક્યાંય લઈ જશે તમને ખબર નહીં પડે. સેવિંગ મિત્રો સેફ છે, પણ ઇન્વેસ્ટમેન્ટ તમને રીચ બનાવશે. તો મિત્રો પૈસા બચાવતા નહીં, પૈસા વધારતા શીખો. જીવન જીવવાની મજા આવશે.